વેપાર વૃદ્ધિમાં છેલ્લા 9 વર્ષનો મારો જે અનુભવ છે ને, એ અનુભવમાં એક શીખવા મળ્યું મને કે 100 ક્લાયન્ટ હોય છે ને, એમાંથી 10 ક્લાયન્ટ એવા હોય છે ને કે જેનો ધંધો 2 થી 3 વર્ષમાં બંધ કરે. એટલે ઘણા બધા ક્લાયન્ટ એવા છે કે જે થ્રુ આઉટ જર્ની અમારા વેપાર વૃદ્ધિની અંદર ચાલી, એની અંદર મોટાભાગના કસ્ટમરોએ પોતાના ધંધા બંધ કર્યા. એની પાછળનું કારણ શું છે ખબર છે? એ લોકોનું માઇન્ડસેટ એવું છે કે અમે એડવર્ટાઇઝમેન્ટના ખર્ચા ના કરીએ. અત્યારે માર્કેટ એવું છે ને કે આપણે કસ્ટમરને બોલાવવા પડે છે. કસ્ટમરના ઘેર જઈને એ લોકોને હલાઈને ડોળાઈને એ લોકોને ઊભા કરીને આપણી દુકાને, ઓફિસે કે આપણા ધંધા પર લાઈન એમને માલ વેચવો પડે છે. એના માટે માર્કેટિંગ ને એડવર્ટાઇઝમેન્ટ કરવી જરૂરી છે. હવે જો એ જ ના કરીએ તો પછી તકલીફ થઈ જાય ને. એટલે ધંધો બનાવવો કેવી રીતે? આજે આપણું બાળક છે, આપણું બાળક 4 જણ ભેગા થયા છે, તો આપણે કહીએ કે આનું નામ આ છે, ત્યારે સામેવાળાને ખબર પડે કે આના બાળકનું નામ આ છે. તો તમે ધંધો શું કરો છો એ તમારે કહેવું હોય તો સામેથી લોકોને કહેવું પડે કે હું આ ધંધો કરું છું. એના માટે જે કરવું પડે કરવું પડે. પછી એવું આપણે વિચારીએ કે એડવર્ટાઇઝમેન્ટનો ખોટો ખર્ચો થાય છે અને એક જ માધ્યમ જરૂરી છે કે સોશિયલ મીડિયા સૌથી વધારે સારું, બીજા બધા ખરાબ. એવું જરૂર નથી. જમવા બેઠા હો તો થાળીમાં બધા ભોજન જોઈએ, તો જ પેટ ભરાય.